ઢો છું એટલે કે કુંવારો છું। તમે બધા જાણતા હશો કે કુંવારા માણસને કેટલી તકલીફ થાય છે। આજે હું તમને જણાવું છું કે મારે કેવી કેવી મુસીબતોનો સામનો કરવો પડે છે અને હું તેમાંથી કઈ રીતે પસાર થાઉં છું। મિત્રો, હું અઠવાડિયામાં 4 થી 5 વાર લારી અંકારું છું, એટલે કે 4-5 વાર ડંકી ધમી નાખું છું અને પાતાઓમાંથી આવતું પાણી જમીન ઉપર ઢોળાઈ જાય છે, કારણ કે મારી પાસે પાણી ભરવાની કુંડી નથી, એટલે જમીન ઉપર નાખવું પડે છે। તમે વિચારી શકો છો મિત્રો, મારે કેટલી બધી તકલીફ છે। હું જ્યારે માર્કેટની અંદર શાકભાજી લેવા જાઉં અને ત્યાં નીચે નમીને ટમેટા વીણતા સુંદર મજાના ભાભીને જોઉં છું, ત્યારે રોકેટ ચાંદા ઉપર જવા માટે તૈયાર થઈ જાય છે અને ગાજર કે કાકડી વીણતા માસીને જોઈને મને એમ થાય કે મારી વાડીના પણ ગાજર કાકડી કોઈને પસંદ આવે અને કોઈ તેને ખાય। કાકીના આંબે લટકતી કેરીઓ જોઈને મને એમ થાય કે હું પણ આંબા ઉપર ચડી જાઉં અને બેઠા બેઠા કેરીઓ ખાઉં, તેનો રસ પીઉં અને મોજ કરી લઉં। પણ શું કરું, આ બધું સપનામાં જ શક્ય છે। અવારનવાર ગામની મોટી ઉંમરની મહિલાઓ અને ગામના લોકો મને સલાહ આપે છે કે ખોટા કામ બંધ કરો, તારું શરીર તો જો કેવું થઈ ગયું છે, જો આમને આમ ચાલુ રહેશે તો હાલી પણ નહીં શકાય। મને કહેવાનું મન થઈ જાય છે, મિત્રો, ભાભી, મારે સલાહની નહીં પણ તમારા સહકારની અને સાથની જરૂર છે। મારા હાથ પણ દુખે છે, પણ શું કરું, અત્યારે એની સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી। તમે તમારી ડાબલીને એવી રીતે સાચવો છો જાણે કોઈ ચોરી જવાનું છે। મને પણ ક્યારેક ડાબલી રમવા આપો, હું પણ થોડો એમાંથી કંઈ કાઢી જવાનો છું। અને તમારી ડાબલીનો મોટા ભાઈ રોજ ઉપયોગ કરતા નથી, ક્યારેક મને પણ ઉપયોગ કરવાનો મોકો આપો, પછી જુઓ અમે પણ અમારા આ ઊંધા કાર્યો બંધ કરી દઈશું। શિયાળાની ઠંડી રાતમાં જ્યારે મોડી રાતે નીંદર આવે છે, 2-4 ગોદડા ઓઢ્યા પછી પણ એટલી ઠંડી લાગે છે કે વાત જ ન પૂછો। ત્યારે પરિણેલા એમ વાતો કરે છે કે આજે 2 બૈરાની ઠંડી હતી। એલા ગાંડા, અહીં એકનો પણ તોડ નથી અને તું 2ની વાત કરાશો। જ્યારે મિત્રો ભેગા થાય ત્યારે કહે છે કે મોટા કેટલી વાર લારી કરાશો, ત્યારે કહેવાનું મન થઈ જાય, આજે તું હીરા ઘસવાની ઘંટી પકડીને ઊભો રહે, આજનો દાડો મારા હાથનો આરામ આપ। ભાઈબંધ, અત્યારે કામ નહીં આવે તો ક્યારે આવીશ? પણ કોઈ સહકાર દેતું નથી। સલાહ દેવાવાળા બધાને આવડે છે, નીચેવાળો પણ રાહ જોઈને બેઠો છે કે ક્યારે તેને રાજમહેલના દર્શન થાય અને તે મહેલની અંદર હસતો રમતો અને કૂદકા મારતો દાખલ થાય। મન મોટું રાખો મોટા, આજે નહીં તો કાલે તમને પણ નાનો નહીં પણ મોટો ખાડો નાહવા માટે તો મળશે જ। તેથી પાછા પગલાં ન ભરતા, વર્ષોથી સંઘરી રાખેલી ઈચ્છાઓના ઘોડાને છૂટા મેલીને બારે મેઘ ખાંગા થાય એમ વરસી જજો। સામે ભલે મોટી ઉંમરનો માણસ હોય, પણ એને એમ થવું જોઈએ કે જો આ મારી જિંદગીમાં હોત તો 2 કાણાને 1 થઈ જાત। મિત્રો, આવતીકાલે આપણે સાંભળશું વાંઢીની વેદના। તો એ વિડીયો જોવા માટે આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। ફરી મળશું આવતીકાલે એક આવા નવા વિડીયોમાં, સાથે એક નવી વાર્તામાં। વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ।